જે ઘણી બધી કંપનીઓના આજે આપણને Q1 અપડેટ જોવાના છે એની અસર પણ આપણને આવતી જોવા મળશે. સૌથી પહેલાં જોઈ લો ટાઇટનના આપણને Q1 અપડેટ આવતા જોવા મળ્યા છે. Q1માં 9%નો ગ્રોથ તેમણે અહીંયાથી નોંધાવ્યો છે અને જ્વેલરી સેગમેન્ટની અંદર તેમને 9%નો ગ્રોથ આવતો જોવા મળ્યો છે. એટલા માટે ખાસ અહીંયાથી એ પણ મહત્વનું છે, અક્ષય તૃતીયાનું જે શુભ મુહૂર્ત આ ક્વાર્ટરની અંદર આવ્યું હતું એ સપ્તાહ માટે અહીંયા ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળ્યો હતો. ખાસ કરીને સોનાના જે ઊંચા ભાવ આપણને બનતા જોયા છે છેલ્લા 3 મહિનાની અંદર આપણે જોયું છે કે સોનાએ એક નવા શિખર પણ બનાવ્યા છે. એની અસર થોડીક અહીંયા ડિમાન્ડ પર આવતી જોવા મળી છે. જોકે તેમનો કેરેટ લેનનો જે ગ્રોથ છે એ 18% જેટલો રહ્યો છે. ઘડિયાળ અને વેરેબલ સેગમેન્ટમાં લગભગ 15%નો ગ્રોથ રહ્યો છે. આઈકેર સેગમેન્ટમાં 3%નો અને ઇમર્જિંગ બિઝનેસની અંદર 4%નો ગ્રોથ જોવા મળ્યો છે. હવે કંપનીએ Q1ની અંદર ટોટલ 61 નવા સ્ટોર ખોલ્યા છે અને એની સંખ્યા હવે કુલ 3096 પર પહોંચતી જોવા મળી છે. એટલા માટે અહીંયાથી ખાસ મહત્ત્વનું ટાઇટન માટે કે સારો એવા ગ્રોથના આંકડા અહીંયાથી દર્શાવ્યા છે. જો સોનાના ભાવની અંદર જે પ્રકારે આપણને વધારો થતો જોવા મળ્યો એની સામે Q1ની અંદર તેમણે 9%નો ગ્રોથ દર્શાવ્યો છે. એટલે ચોક્કસથી અહીંયાથી આપણે એક પોઝિટિવ લેવું જોઈએ. ટાઇટનમાં આજે આપણને કદાચ એક ઉછાળો આવતો જોવા મળી શકે. બીજી તરફ ટાટા મોટર્સના પણ ફોકસમાં રાખવાનું છે, કારણ કે JLR એટલે કે જેગુઆર એટલે લેન્ડ રોવરના આંકડા આવતા જોવા મળ્યા છે. હોલસેલ વેચાણ અહીંયાથી 5% જેટલું વધ્યું છે, પરંતુ રિટેલ વેચાણ છે એ લગભગ આપણને અહીંયાથી 9% જેટલું વધતું દેખાયું છે. અને રેન્જ રોવરનું હોલસેલ વેચાણ લગભગ 22% અને રેન્જ રોવર સ્પોર્ટ્સનું હોલસેલ વેચાણ 46% જેટલું યર ઓન યર બરાબર વધ્યું છે. આ ઉપરાંત રેન્જ રોવર સ્પોર્ટ્સ અને ડિફેન્ડરનું હોલસેલ વોલ્યુમ લગભગ 68% જેટલું વધતું દેખાય છે. જેમાં નવી ઇલેક્ટ્રિક રેન્જ રોવરનું 39,000નું બુકિંગ એક જોવા મળ્યું અને આ જે ઇલેક્ટ્રિક રેન્જની લેન્ડ રોવર છે તે અત્યારે વેઇટિંગ લિસ્ટમાં ચાલી રહી છે. એટલે ખૂબ પોઝિટિવ અપડેટ JLR તરફથી આવતા જોવા મળ્યા છે. આપણે જોયું છે કે જ્યારથી JLR આપણને એબિટા પોઝિટિવ જોવા મળ્યું છે ત્યારથી આપણને ટાટા મોટર્સમાં એક સારી એવી તેજી દેખાય છે. ને અત્યારના પણ જે આંકડા છે એ ઘણા એક્સાઇટિંગ છે. ઓવરઓલ રિટેલ સેલ્સ અહીંયાથી 9% વધ્યું છે, જે કંપની માટે સારું કહી શકાય. એટલે અહીંયા પણ આજે એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવતી જોવા મળશે. બીજી તરફ ઇન્ડસઇન્ડ બેંક એડવાન્સ 16% જેટલા વધ્યા છે. ડિપોઝિટની અંદર 15%નો વધારો છે. કાસા રેશિયો અહીંયા 37.9%થી ઘટીને 36.7% પર રહેતો જોવા મળ્યો છે. હવે જુઓ છેલ્લા કેટલા વખતથી જે અહીંયાથી RBI દ્વારા જે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ડિપોઝિટ કરતાં એડવાન્સની અંદર જે ગ્રોથ વધારે આવતો જોવા મળે છે એને લઈને થોડીક ચિંતા છે. એટલે કદાચ એની ચિંતાને કારણે આજે ઇન્ડસઇન્ડ બેંકની અંદર આજે આપણને થોડી નેગેટિવ ઇમ્પેક્ટ આવતી જોવા મળી શકે, પરંતુ ઓવરઓલ અહીંયા આપણને ગ્રોથ સારો જોવા મળ્યો છે. બીજી તરફ બેંક ઓફ બરોડા જુઓ, ખાસ કરીને ગ્લોબલ બિઝનેસ છે લગભગ 8.5% વધ્યું છે. ગ્લોબલ ડિપોઝિટ છે લગભગ 8.83% વધી છે. સ્થાનિક ડિપોઝિટની અંદર 5.25%નો વધારો જોવા મળ્યો છે અને સ્થાનિક એડવાન્સમાં લગભગ 8.51%નો ઉછાળો જોવા મળ્યો છે. એટલે જો અહીંયા ખાસ કરીને એડવાન્સીસ વધી રહ્યા છે, સામે જોઈએ એવો આપણને ખાસ કરીને ડિપોઝિટની અંદર વધારો જોવા નથી મળી રહ્યો. એટલે અહીંયા પણ એક આ ચિંતાનો વિષય છે, પરંતુ ઓવરઓલ ગ્રોથને લઈને આજે થોડું ફોકસમાં રહી શકે છે. જોકે બ્રોકરેજનું કહેવું છે ઇક્વલ વેટ કોલ આપ્યો છે, તેમનો ટાર્ગેટ 280નો છે. તેમનું કહેવું છે કે ડિક્લાઇન લગભગ Q1Q ધોરણે ડોમેસ્ટિક લોનની અંદર 2%નો ઘટાડો છે અને ખાસ કરીને નોન રિટેલ લોન ને કારણે અહીંયાથી આપણને ઘટાડો જોવા મળ્યો છે. નોન રિટેલ લોનની અંદર જે ઘટાડો આવ્યો છે એને કારણે ઓવરઓલ બિઝનેસની અંદર ઘટાડો છે. જોકે રિટેલ અહીંયાથી ગ્રોથ સારો એવો રહેતો જોવા મળ્યો છે અને એટલા માટે અહીંયાથી LDR જે છે એ સ્ટડી હતો, લોન ટુ ડિપોઝિટ રેશિયો. એટલે એના પર પણ કોઈ વધારે ચિંતા નથી, પરંતુ એક સુસ્ત સંકેતો અહીંયાથી આપ્યા છે. ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર અહીંયાથી ઘટાડો છે. આ ઉપરાંત યુનિયન બેંક જુઓ, કુલ ડિપોઝિટ ગ્રોથ 8.5% રહ્યો છે. ગ્લોબલ ગ્રોસ એડવાન્સીસ લગભગ 11.5% અને સ્થાનિક કાસા ડિપોઝિટ અહીંયાથી 3.76% જેટલા વધતા જોવા મળ્યા છે. એટલે એમ તો પોઝિટિવ ઇમ્પેક્ટ છે. જોઈએ આજે અહીંયા જો કે અહીંયાથી આપણને ગ્લોબલ ગ્રોસ એડવાન્સીસના આંકડા આપ્યા છે, પરંતુ ડોમેસ્ટિક ગ્રોસ એડવાન્સીસના આંકડા નથી આપ્યા. પરંતુ અહીંયા પણ જો કુલ ડિપોઝિટ તમને 8.5% જેટલી વધતી દેખાય છે, સામે ગ્રોસ એડવાન્સીસ ગ્લોબલ જે છે 11.46%. એટલે તમે થોડો અંદાજો અહીંયાથી કદાચ લગાવી શકો કે અહીંયા પણ આજે આપણને થોડીક ચિંતા કદાચ જોવા મળી શકે છે. બીજી તરફ મેરિકો, ઘણી બધી હવે FMCG કંપનીઓના અનુમાનો આવ્યા છે અને દરેક FMCG કંપની તરફથી એક અંડરલાઇન અહીંયાથી એ છે કે વોલ્યુમ ગ્રોથ અહીંયા સિંગલ ડિજિટ આપણને કદાચ જોવા મળી શકે છે. જો ત્રિમાસિક ધોરણે સ્થાનિક બિઝનેસમાં વોલ્યુમ ગ્રોથમાં ઉછાળો છે, વૈશ્વિક બિઝનેસથી તેઓ ડબલ ડિજિટ CC ગ્રોથની આશા રાખી રહ્યા છે. કન્સોલિડેટેડ
કન્સોલિડેટેડ આવકમાં હાઈ સિંગલ ડિજિટ કદાચ આવી શકે છે અને વર્ષ દરમિયાન જે કન્સોલિડેટેડ આવક ગ્રોથની અંદર વધારો જોવા મળી શકે છે. જો કે અહીંયા ડાબર અને મેરિકો બંને પરથી જે કોમન વાત નીકળે છે અહીંયાથી એક જ છે કે અહીંયાથી જે સેલ્સ ગ્રોથ છે એના કરતાં વધારે અહીંયા ઓપરેટિંગ પ્રોફિટની અંદર ગ્રોથ જોવા મળી શકે છે. એટલે અહીંયાથી ઓપરેટિંગ ક્ષમતા જે છે બધી કંપનીઓની આપણને ખાસ કરીને વધતી જોવા મળશે. એટલે એનામાં એક ખાસ ધ્યાન રાખજો. મેરિકોનો બ્રોકરેજ પણ આજે આપણને આવતા જોવા મળ્યા છે, જેમાં તેઓ ઇક્વલ વેટનો કોલ આપી રહ્યા છે, 566ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે Q1નું પરફોર્મન્સ છે બ્રોડલી અનુમાન પ્રમાણે આપણને રહેતું જોવા મળ્યું છે અને ડિમાન્ડ ટ્રેન્ડની અંદર અહીંયા ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ મેનેજમેન્ટ અહીંયાથી હવે એ પણ અપેક્ષા રાખી રહ્યું છે કે આવકમાં ગ્રોથ આવે અને ખાસ કરીને ડોમેસ્ટિક વોલ્યુમની અંદર ગ્રોથ આવે. એટલે રેવન્યુ ગ્રોથને કારણે અહીંયાથી ખાસ કરીને અહીંયા એક ફોકસમાં રાખવાનું રહેશે. મેરિકોને ઇક્વલ વેટનો કોલ અને 566ના ટાર્ગેટ આપ્યા છે. બીજી તરફ ડાબરમાં પણ જુઓ તો એમનું પણ કહેવું છે ગ્રામીણ માંગ વધતા ત્રિમાસિક ધોરણે માંગમાં વધારો થયો છે. Q1માં કન્સોલિડેટેડ આવક અહીંયા એમની મિડથી સિંગલ ડિજિટનો ગ્રોથ અહીંયા આવી શકે છે અને ભાવ વધારા અને ખર્ચ ઓછો થવાથી ગ્રોસ માર્જિનમાં ઉછાળો અહીંયાથી વધારે જોવા મળી શકે છે. એટલા માટે ખાસ ધ્યાન રાખજો. જો કે એમણે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય બિઝનેસમાં ડબલ ડિજિટ સીસી ગ્રોથનું લક્ષ્ય અહીંયાથી તેઓ રાખી રહ્યા છે, પરંતુ ખાસ કરીને તુર્કી અને ઇજિપ્તમાં જે પ્રમાણે કરન્સીની અંદર ડિવેલ્યુએશન થયું છે એની કદાચ થોડી ઘણી અસર આંતરરાષ્ટ્રીય બિઝનેસ પર આવતી જોવા મળે. એટલે ડાબરને પણ અહીંયાથી ફોકસમાં રાખજો. અહીંયાથી Q1ના અપડેટ ઘણા પોઝિટિવ છે. આ ઉપરાંત અડાની વિલ્મર વોલ્યુમ ગ્રોથ 13% છે, બ્રાન્ડેડ એક્સપોર્ટ વોલ્યુમ 36% છે અને જે એડિબલ ઓઇલ છે એની વોલ્યુમમાં 13% અને વેલ્યુમાં 10%નો વધારો થયો છે. દક્ષિણ ભારતની અંદર સનફ્લાવર તેલના માર્કેટ શેરમાં તેમનો ઉછાળો જોવા મળ્યો છે. ઘઉંના લોટનો માર્કેટ શેર અહીંયાથી સતત વધતો દેખાયો છે અને ફૂડ અને FMCG બિઝનેસની અંદર વોલ્યુમ ગ્રોથ 23% પર રહ્યા છે. એટલે પોઝિટિવ ઇમ્પેક્ટ અહીંયાથી પણ આપણને આવતી જોવા મળી શકે છે. એટલે મેરિકો, ડાબર, અડાની વિલ્મર આ ત્રણને આજે ખાસ ધ્યાનમાં રાખજો. FMCG પેક આજે ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે જે પ્રકારની આ બધી નાની કંપનીઓની આપણને અપડેટ આવતી જોવા મળી છે, શક્ય છે કે કદાચ મોટી કંપનીઓમાં પણ થોડું ઘણું અહીંયા આપણને ખરીદારી આવતા જોવા મળે. એટલે ટાઇટન, મેરિકો, ડાબર, અડાની વિલ્મર આ બધા પર આજે ખાસ ફોકસ છે. પરંતુ આથી તમારી પાસે પણ ઘણા બધા સ્ટોક્સ છે. કયા સ્ટોક્સ પર તમે આજે ફોકસ રાખી રહ્યા છો? જે અન્ય પણ ઘણા સ્ટોક છે જેમાં બિઝનેસ અપડેટ આપણને આવતી દેખાઈ રહી છે. શરૂઆત હું સિગ્નેચર ગ્લોબલ સાથે કરીશ. તો અહીંયા જે રીતે પ્રી સેલ્સ 255%નો વધારો આપણને યર ઓન યર બેઝિસ પર જોવા મળતો દેખાયો છે, પણ QOQ બેઝિસ પર 25%નો ઘટાડો પ્રી સેલ્સમાં જોવા મળ્યો છે. એરિયા સેલ્સની વાત કરી લઈએ તો તે યર ઓન યર બેઝિસ પર 123%નો વધારો આપણને નોંધાયો છે અને કલેક્શન્સની વાત કરી લઈએ તો ત્યાં પણ 102% યર ઓન યર બેઝિસ પર વધ્યા છે અને QOQ બેઝિસ પર 202%નો વધારો આપણને જોવા મળતો દેખાયો છે. તો એક મિશ્ર બિઝનેસ અપડેટ કહી શકાય. સિગ્નેચર ગ્લોબલ તરફથી આવતા દેખાયા છે. ફોકસ રાખવાનું રહેશે સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે. બીજું કાઉન્ટર નાયકાનું છે. અહીંયા પણ બિઝનેસ અપડેટ આપણને આવતા દેખાયા છે, જેમાં Q1માં ખાસ કરીને જે આવક ગ્રોથ છે તે 22 થી 23% રહેવાનો અંદાજ કંપની રાખી રહી છે અને આ ક્વાર્ટરમાં જે ગ્રોસ મર્ચન્ટાઇઝ વેલ્યુ છે તે મિડ-20s થવાની અપેક્ષા પણ રાખી રહી છે કંપની. બીજી બાજુ ક્વાર્ટરમાં બ્યુટિક વર્ટિકલ રેવન્યુ ગ્રોથની વાત કરી રહી તો તે લગભગ 22 થી 23% રહેવાની અપેક્ષા છે યર ઓન યર બેઝિસ પર અને BPC વર્ટિકલ GMV ગ્રોથની વાત કરી લઈએ તો તે પણ હાઈ 20 રહેવાની અપેક્ષા રાખી રહ્યું છે કંપની. ફેશન વર્ટિકલ આવક જે છે તે Q1માં મજબૂત રહી શકે છે અને ફેશન વર્ટિકલ આવક ગ્રોથ જે છે તે લગભગ 20%ની વચ્ચે રહેવાનો અંદાજ પણ તેઓ રાખી રહ્યા છે. સાથે જ ફેશન વર્ટિકલ GMV ગ્રોથ જે છે તે મિડ ટીન્સમાં નીચે રહેવાની ધારણા રાખી રહ્યા છે. તો એક નાયકા તરફથી જે રીતે Q1 માટેના જે અપેક્ષાઓ આવતા દેખાઈ રહ્યા છે તેને કારણે ફોકસ રાખવાનું રહેશે નાયકાના કાઉન્ટર પર. બંધન બેંકની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે મેનેજમેન્ટમાં ફેરફાર થયા છે તેનું રિએક્શન સ્ટોક બતાવશે. ચંદ્રશેખર ઘોષ 9મી જુલાઈએ નિવૃત્ત થશે અને તેમની જગ્યાએ જે રતનકુમાર કેશ છે તે ઇન્ટરમ MD અને CEO તરીકે તેમની કરવામાં આવી છે નિયુક્તિ. 3 મહિના માટે જે રતનકુમાર કેશ છે તે અહીંયાથી MD અને CEO જે છે બેંકના બન્યા છે અને 10 જુલાઈએ તેઓ કાર્યભાર જે છે સંભાળતા જોવા મળશે આપણને. રતનકુમાર કેશ જે છે તે હાલમાં બેંકના ED અને COO છે, તો હવે તેઓ ઇન્ટરમ MD અને CEO તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે. 10 જુલાઈથી તેઓ કાર્યભાર સંભાળશે અને રતનકુમાર કેશ પાસે બેન્કિંગમાં 3 દશકનો અનુભવ છે. તો એક અનુભવી મેનેજમેન્ટ જે રીતે ફેરફાર થઈ રહ્યા છે તેને કારણે બંધન બેંકનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. NLC ઇન્ડિયાની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, ઓડિશામાં બીજી ખાંડ માટેનો ઓર્ડર કંપનીને મળતો દેખાયો છે. જે ઓડિશાના માચકાટામાં કમર્શિયલ ખાંડ
માટે ખાણ માટે કંપનીને ઓર્ડર મળ્યો છે અને 1387 મિલિયન ટનના કોલસાના ભંડારમાં આ ખાંડ જે છે એની માટેનો ઓર્ડર મળ્યો છે અને કંપનીને ઓડિશામાં આ બીજો ઓર્ડર મળતો જોવા મળ્યો છે અને કારણે એક ફોકસ એનએલસી ઇન્ડિયા પર પણ રાખવાનું રહેશે. એક ફોકસ પોઝિટિવલી સ્ટોક આજે બતાવી શકે છે રિએક્શન. ઇન્ફોસિસની વાત કરી લઈએ તો અહીંયા પણ મેનેજમેન્ટમાં ફેરફાર થયા છે, તેને કારણે સ્ટોક પર રિએક્શન જોવા મળી શકે છે. એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ જે હતા હેમંત લાંબાએ રાજીનામું આપ્યું છે પોતાના પદેથી, તેને કારણે ઇન્ફોસિસનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. M&Mની વાત કરી લઈએ તો નેગેટિવ સમાચાર છે કંપની માટે, કારણ કે ખાસ કરીને ASPC મુંબઈ કસ્ટમ ઝોન 3A ખાસ કરીને કંપનીને નોટિસ મોકલી છે અને 1,944 કરોડની નોટિસ જે છે તે અહીંયાથી મોકલવામાં આવી છે M&Mને. તો ફોકસ રાખવાનું રહેશે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે, પણ નેગેટિવિટી સ્ટોક પર બનતી દેખાઈ શકે છે. PC જ્વેલરની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે સમાચાર બનતા દેખાયા છે, PNBએ કંપની પાસે બાકીના લેણાના સેટલમેન્ટ માટે જે છે તે અહીંયાથી મંજૂરી આપી દીધી છે અને સેટલમેન્ટ અંડર કેશ અને ઇક્વિટીના સમાવેશની શરતે આ મંજૂરી જે છે તે આપવામાં આવી છે PNB તરફથી. સિક્યુરિટીઝ અને મોર્ગેજ પ્રોપર્ટી રિલીઝ કરવાના શરતે મંજૂરી આપવામાં આવી છે. તો એક PC જ્વેલરનું કાઉન્ટર પણ ફોકસમાં રાખવાનું રહેશે. અપોલો હોસ્પિટલની વાત કરી લઈએ તો અહીંયા હિસ્સાનું અધિગ્રહણ કરશે તેવા સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. અપોલો હેલ્થ અને લાઇફસ્ટાઇલમાં હિસ્સાનું અધિગ્રહણ કરતી જોવા મળશે કંપની. 103.2 કરોડમાં સબસિડરીમાં હિસ્સાનું અધિગ્રહણ કરશે અને લગભગ રાઇટ્સ ઇસ્યુ દ્વારા આ અધિગ્રહણ જે છે તે અહીંયાથી પૂરું થતું જોવા મળશે. તો અપોલો હોસ્પિટલના કાઉન્ટર પર પણ પોઝિટિવલી રિએક્શન જોવા મળી શકે છે, નજર રાખવાની રહેશે. JM ફાઇનાન્શિયલની વાત કરી લઈએ તો અહીંયા બોર્ડે ખાસ કરીને JM ફાઇનાન્શિયલ ક્રેડિટ સોલ્યુશન લિમિટેડમાં હિસ્સો ખરીદવા માટેની મંજૂરી આપી દીધી છે અને કુલ 42.99% હિસ્સો જે છે તે લગભગ 1,282 કરોડની આસપાસ ખરીદવામાં આવશે. તો ફોકસ રાખવાનું રહેશે JM ફાઇનાન્શિયલના કાઉન્ટર પર પણ. અને છેલ્લે પાવર ગ્રીડની વાત કરી લઈએ તો અહીંયા ફંડ એકત્ર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. 10 જુલાઈએ ખાસ કરીને કંપનીની બોર્ડ બેઠક થવાની છે અને આ બોર્ડ બેઠકમાં બોન્ડ દ્વારા FY25 માટે ખાસ કરીને 16,000 કરોડ સુધી બોન્ડ એકત્ર કરવા માટે ફંડ એકત્ર કરવા માટે મંજૂરી જે છે તે નિર્ણય લેવાઈ શકે છે અને 12,000 કરોડથી લઈને 15,000 કરોડ સુધી ફંડ વધારવા માટેનો નિર્ણય પણ આ બોર્ડ બેઠકમાં લેવાઈ શકે છે. તો ફોકસ પાવર ગ્રીડના કાઉન્ટર પર પણ આજે રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજ જણાવ્યા મેં જણાવ્યા બધા પર નજર રહેશે. જી, ઘણી બધી કંપનીઓ આજે